મમ્મીને લંડન ગમી ગયું છે એકચ્યુઅલી, ઇન્ડિયા યાદ નહીં આવતું હવે. સહેજ પણ પડવાની બીક નહીં એને, અને જોવા કઈ ચડે છે તે વિધાઉટ સેફટી બતાવું તમને હું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અહીંયા મારી મીશુ મસ્ત તૈયાર થઈ ગઈ છે ગાર્ડનમાં જવા માટે, જોઈ શકો છો તમે. પોઝ આપવા લાગી. જસ્ટ મીશુને કહેવું જ જોઈએ કે કેમેરો ઓન થઈ ગયો છે. તો ગાઈઝ અત્યારે મીશુ જાય છે, શું કરવા જાય? મંદિરનું તો કંઈક ડિસાઈડ નહીં, હા, ગાર્ડનમાં જાય છે. અને અહીંયા રેડી છે. મેં લઈ જાઉં છું મીશુને ગાર્ડનમાં, કેમ કે આજે મારે છે ઓફ. તો મીશુ ડિમાન્ડ કરી છે કઈ રમવા જવા માટે, ફરવા જવા માટે, તો આજે મને લઈ જાઉં છું ગાર્ડનમાં. તો ગાઈસ અહીંયા રેડી થઈ ગયા છે કેયુસી. અહીંયા કેયુ રેડી થઈ ગયા છે, મમ્મી રેડી થઈ ગયા છે, અને ઓકે અહીંયા બધા રેડી થઈ ગયા છે ગાર્ડનમાં જવા માટે. તો જાઓ પ્લીઝ ગાર્ડનમાં. બહુ એક્સાઇટેડ છે મારું ઢીંગલું, ખબર નહીં હું બોલું છું. ઓકે બાય ગાઈઝ. હેન્ડ ઓવર કરવા જઈ રહી છું કેયુસીને. આગળ એ કન્ટિન્યુ કરશે બ્લોગ, કારણ કે વૈશાલી રહે છે ઘરે. તો ગાઈસ આજે હું, મીશુ અને મમ્મી 3 જણા જઈએ છીએ ગાર્ડનમાં. આજે મારો ઓફ છે, તો આખો દિવસ તો ઘરમાં સ્પેન્ડ કરી દીધો. મીશુની ડિમાન્ડ હતી કે પપ્પા આજે કશે લઈ જાઓ બહાર, તો લઈને નીકળો છે. વેધર તમને બતાવું તો ખબર પડતી હશે, એકદમ વિન્ડી વેધર છે અને વરસાદના છાંટા પણ ચાલુ થઈ ગયા છે. તો જોઈએ કેવું રહે છે તે. તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને. ગાઈસ તમારો સપોર્ટ જરૂરથી કરજો. મીશુ તારે કશું કેવું છે બેટા? હેલો ગાઈસ, આજે આપણે ગાર્ડન જઈશું. તો ગાઈસ ફાઇનલી 15 મિનિટના વોકિંગ પછી મીશુને જેનાથી સંતોષ મળે છે, અમે ત્યાં પહોંચી ગયા છે. મીન્સ કે ગાર્ડનમાં પહોંચી ગયા છે. બતાવું તો તમને પાછળનો નજારો બતાવું તમને. મીશુ એ બાજુ જાય છે એકલી એકલી, તો એને ખબર નહીં કે એને કોઈ. તમને નજારો બતાવું પાછળનો. પાર્કનું નામ છે પ્લેસેટ પાર્ક. વેલકમ ટુ પ્લેસેટ પાર્ક. મીશુ ત્યાં બધા ક્રિકેટ રમી રહ્યા છે. હવે ગાઈસ ક્રિકેટ રમવું તો એક સપનું જ બની ગયું છે લંડન આવ્યા પછી. મસ્ત વિન્ડી એટમોસ્ફિયર છે, ઠંડી નહીં લાગતી પણ વાતાવરણ ઠંડુ છે, વરસાદી માહોલ બની ગયો છે. તો બટ મીશુ એની જ ધૂનમાં છે અને અત્યારથી તો એન્જોય કરવાનું ચાલુ બી કરી દીધું છે. વિડીયોમાં લાસ્ટ સુધી રહેજો ગાઈસ, મજા આવશે તમને પણ. તો ગાઈસ થોડા સમય પહેલાં મેં તમને આ બતાવ્યો હતો વ્યૂ, ત્યારે મસ્ત એકદમ લીલોતરી હતી. પણ તમે જોઈ શકો છો લંડનમાં પણ પાનખર ઋતુ આવી ગઈ છે. તો બધા ઝાડના પાના ખરી ગયા છે અને હવે થોડા જ ટાઈમમાં આઈ થિંક તો 2-3 વીકમાં મસ્ત ઠંડી ચાલુ થઈ જશે અહીંયા ગાડી. ત્યાર પછી આ રીતે જે બિંદાસ ફરીએ છે એવી રીતે નહીં ફરાય, કેમ કે અહીંયાની ઠંડી બહુ ડેન્જર હોય છે. તો બસ હવે 2-3 વીક જ છે આવું એટમોસ્ફિયર, ત્યાર પછી મસ્ત કડકડાટી ઠંડી ચાલુ થઈ જશે. જો ને તમને બતાવું કે એનો પ્લેઇંગ એરિયા કેવો હોય છે તે. અહીંયા નાના બેબીઝ માટે એટલું કિડ્સ માટે મતલબ ગવર્મેન્ટે બહુ મસ્ત સુવિધા બનાવી છે કે જેથી રમતા રમતા પડી જાય તો બી એમને વાગે. તમને બતાવું જો, એકદમ સોફ્ટ છે, રબર. જેથી આ લોકો રમતા રમતા પડી જાય બાળકો, તો ભાઈ એમને વધારે મોટું કંઈ વાગે ના અને બ્લડ ને એવું ના નીકળે એટલા માટે. તો એક આ સારું છે અહીંયા કે ગવર્મેન્ટ નાના કિડ્સ માટે પણ એક સારી સુવિધા પ્રોવાઈડ કરે છે રમવા માટે. અને તમને બતાવું જોઈએ એના પ્લેઇંગ એરિયા કેટલો મસ્ત હોય છે તે. જો આ મારું મીશુ કેવું એડવેન્ચર કરે છે અહીંયા ગાડી. અહીંનો આ પ્લેઇંગ એરિયા છે.
જલેબી પણ છે અહીંયા ગાડી, તમે જોઈ શકો છો જલેબીને. આ મીશુની સૌથી ફેવરેટ વસ્તુ છે અહીંયા ગાડી. એને ઓલવેઝ ડિમાન્ડ છે કે પપ્પા ચાલો ગાર્ડનમાં જઈએ, ગાર્ડનમાં જઈએ. જો હા મીશુ, હવે શું કરીશ તું બેટા? જો ઓવર એક્સાઇટેડ. મમ્મી પેલી ટ્રોલી જોજે આપણી. તો અહીંયા મીશુ વેઇટ કરશે હવે હિંચકા માટે. તો ગાઈસ વિડીયોને લાઈક કરજો. ફરીથી કહું છું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ તમારો સપોર્ટ આપજો અમને, જેથી અમારી ચેનલ ધીમે ધીમે ગ્રો કરે. હા બેટા વેઇટ કરો પણ બેટા, આપણો નંબર આવશે ત્યારે આપણે બેસીશું. ચાલ આવતી રે ચાલ. મીશુનો નંબર આવી ગયો છે ને જુઓ. મીશુ સે હાય. હા ધીમે ધીમે હિંચકો નાખો બેટા, એકદમ જોરથી. ચાલી રહ્યું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ત્યાં પાછળ આપણા સાઉથ ઇન્ડિયન ભાઈઓ છે, તેમનું ગેટ ટુગેધર પણ ચાલી રહ્યું છે. આ ગાડી તમને બતાવું. મીશુ જો ગાઈસ થોડી પણ બીક નથી મીશુને પડવાની. મીશુ ગઈ છે સ્લાઇડિંગ કરવા માટે. જોઈએ કેવા નાટક કરે તમને બતાવો અહીંયાથી હમણાં. ઓકે આ વખતે નોર્મલ આવી ગઈ છે. ઓ એક્સિડન્ટ. મમ્મીને પણ હવે હિંચકા ખાવાનો શોખ થયો છે બીજા બધાને જોઈને. જો ગાઈઝ મમ્મી પણ મજા કરે છે આ ગાડી. મમ્મીને લંડન ગમી ગયું છે એકચ્યુઅલી, ઇન્ડિયા યાદ નહીં આવતું હવે. રવા દે બરા, ત્યાં રવા દે, કોઈ નહીં લઈ જાય. મીશુને ચિંતા છે એની ટ્રોલીમાંથી એનો મતલબ એનો નાસ્તો છે અંદર બેગમાં, તે કોઈ લઈ ના જાય એટલા માટે જોવા માટે ગઈ. જેનું બેગ કાઢશે છે ને તે બતાવો. જો એમાં નાસ્તો લઈને આવી છે સાથે. મીશુ ભૂખ લાગી બેટા? ભૂખ લાગી? જો હલો, કેવી હિંચકા ખાય છે, ગાર્ડનની અંદર એન્જોય કરે છે. ગાઈસ મીશુનું તમને એડવેન્ચર બતાવું. જો હવે શું કરે છે તે. સહેજ પણ પડવાની બીક નહીં એને, અને જો કઈ ચડે છે તે વિધાઉટ સેફટી બતાવું તમને હું. ચડે છે અહીંથી. હા મીશુ પડાય ના બેટા, જોજે. હવે જો હવે મીશુને તમને નવા નાટક બતાવું. જો હમણાં મીશુ ચક્કર આવે બેટા, હવે ચક્કર આવે છે. બતાવ તો કેવા ચક્કર આવે તને. જો હવે નાટક એના હમણાં પાકશે ધીમે ધીમે. જો નાટક જુઓ. મીશુ ઘરે જઈએ બેટા, હવે ઘરે જઈએ. હજુ ધરાતી જ નહીં મીશુ તો. તો ગાઈસ મીશુનું રમવાનું થઈ ગયું છે. તો હવે જઈએ અમે ઘરે. અને થોડો રસ્તા મતલબ ગ્રોસરીનો થોડો સામાન પણ લેવાનો છે. તો વચ્ચે શોપ આવ્યો છે ત્યાંથી એ પણ લેતા જઈશું. અને મમ્મીને મંદિરે જવું છે. અહીંયા એકચ્યુઅલી નજીકમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે, પણ વેધર આજે થોડું બરાબર નથી, થોડું વિન્ડી છે. તો પ્રિફર કરે કે પહેલાં જલ્દી ઘરે જતા રહીએ. તો કંઈ નહીં, પણ ત્યાં તો ના જવાયું. બધા રસ્તામાં એક સ્વામિનારાયણનું મંદિર આવે છે, ત્યાં જઈને પછી ઘરે જઈશું. તો મમ્મીને જવાની ત્યાં ઈચ્છા છે, તો ઈચ્છા પૂરી કરીશું આપણે. તો અહીંયા ગાડી ત્યાં ટેનિસ રમે છે. અહીંયા ટેનિસના કોર્ટ છે 2, તો ત્યાં ટેનિસ પણ રમે છે. બતાવું તમને. ટેનિસ ખાલી રમે છે, ક્રિકેટ જેવું ટેનિસ રમે છે એવું લાગી રહ્યું છે, કેમ કે બધા ફૂલ ટોસ જ જાય છે અહીંયા પણ. અને ત્યાં
બાસ્કેટબોલના કોર્ટની અંદર પબ્લિક ક્રિકેટ રમી રહી છે અને એની બાજુમાં જ્યાં મસ્ત ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં ખાલી છે. તો જો ગાઈસ મંદિર આવી ગયું છે સ્વામિનારાયણનું. નાનું મંદિર છે. અહીંયા લંડનમાં મોટું પણ મંદિર છે. અહીંયાથી થોડું દૂર જવું પડે છે. નેસ્ડન કરીને જગ્યા છે, ત્યાં મોટું મંદિર છે. અહીંયા નાનું છે રેગ્યુલર. તો મમ્મીની ઈચ્છા હતી તો આવ્યા છે અહીંયા આગળ દર્શન કરીને. બતાવું કે અંદરથી કેવું હોય છે તે. એન્ટ્રી લઈશું અંદર જવાની. સોરી ગાઈસ, અંદર ફોન અલાવ હતો નહીં, તો એના માટે અંદરથી વિડીયો નથી બનાવ્યો. તો સોરી, અંદરથી નહીં બતાવી શકતું તમને કેવું છે અંદરથી મંદિર. પણ સારું છે. 2-3 મિનિટ બેઠા અને ઘરે જઈશું. એથી થોડો સામાન લેવાનો છે, ગ્રોસરીનો, એ લઈને ઘરે જઈશું અહીંયાથી. ગાઈસ કેયુર આયા છે અને લાયા છે તરબૂચ. ઠંડુ ઠંડુ મસ્ત તરબૂચ છે. તમે પ્રાઇસ જોઈ શકો છો, 3.29 એન્ડ આઈ થિંક 1 કિલો છે. 1 કિલોની ઉપર છે થોડું, કે 2 કિલો છે? ઓકે, હા, અહીંયા છે કેજી લખેલો અને અહીંયા પ્રાઇસ લખેલી છે. જો કેટલી મસ્ત છે, યમી યમી. એક જ સ્લાઇસ છે. આ ખાસું મોટું આવે છે ને. આઈ થિંક 10-12 કિલોનું એક તરબૂચ હોય છે, બટ અમે આટલું લાવ્યા છે. અને આ જો આ પાગલ હું લઈને આવી. મીશુ શું લાવી તું? બસ હવે ગાઈસ, તો હવે કેયુર ને મીશુ આવી ગયા છે. તો હવે અમે બેસીશું જમવા માટે. અને આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહો, અમારા વ્લોગને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ બધાને જેટલા અમને સપોર્ટ કરી રહ્યા છે, જે બધા નવા સબસ્ક્રાઈબર છે. થેન્ક યુ સો મચ. મીશુ, તારે કંઈ કેવું છે? ઓકે, તો બાય, ગુડ નાઇટ, જય માતાજી.